દાહોદમાં ગૌરક્ષકો પર હુમલા બાદ પોલીસ વડાની રજૂઆત. ગોધરાની જેમ દાહોદમાં પણ પોલીસની વિશેષ ગૌરક્ષા સ્કોડ રચવા કરાઈ માંગ. દાહોદ શહેરમાં ગૌરક્ષા દળના કાર્યકરો પર થયેલા હિંસક હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દાહોદ જિલ્લા ગૌરક્ષા દળના એક પ્રતિનિધિ મંડળે જિલ્લા પોલીસ અધિક્ષકની રૂબરૂ મુલાકાત લઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. કતલખાને લઈ જવાતા પશુ ભરેલા વાહનને અટકાવતી વખતે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલાના વિરોધમાં ગૌરક્ષકોએ કડક શબ્દોમાં નિંદા કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવાની માંગણી દોહરાવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ શહેરમાં વહેલી સવારે 3 વાગ્યાના સુમારે પશુ ભરેલી એક પિકઅપ વાન કતલખાને જઈ રહી હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી. જ્યારે ગૌરક્ષકોએ આ શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમાં સવાર ઈસમો અને અન્ય અસામાજિક તત્વોએ તેમના પર ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 ગૌરક્ષકોને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિક્ષક સમક્ષ કરાયેલી રજૂઆતમાં ગૌરક્ષકોએ એક મહત્વપૂર્ણ માંગ મૂકી હતી કે ગોધરામાં જે રીતે ગૌહત્યા અને પશુ તસ્કરી રોકવા માટે પોલીસની વિશેષ ટુકડી કાર્યરત છે તેવી જ રીતે દાહોદમાં પણ ગૌરક્ષા પોલીસ સ્કોડની રચના કરવામાં આવે. ગૌરક્ષકોનું કહેવું છે કે આ પગલાંથી ભવિષ્યમાં આવેલા જીવલેણ હુમલાઓ રોકી શકાશે અને ગૌવંશની રક્ષા વધુ અસરકારક રીતે થઈ શકશે. પોલીસ અધિક્ષકે આ રજૂઆતને ગંભીરતાથી સાંભળીને યોગ્ય કાર્યવાહી કરવાની અને સ્કોડ રચવા અંગે સકારાત્મક ખાતરી આપી હતી. આજરોજ પશુ ભરેલી પિકઅપ ગાડી જેને કતલખાને જતી હતી તેને અટકાવવા ગયેલા તેમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. અમારા 2 ગૌરક્ષકોને ઈજા થઈ હતી, એ સારવાર હેઠળ છે અત્યારે. અને જેની મારામારી થઈ છે એમાં અમે ફરિયાદ કરી છે. ફરિયાદમાં કડક કાર્યવાહી થાય એ માટે અમે એસપી સાહેબને રજૂઆત કરી. બીજી રજૂઆત એ પણ કરી કે ભાઈ ગોધરામાં જેમ ગૌહત્યા રોકવા માટે ગૌરક્ષા સ્કોડ બનાવવામાં આવી છે પોલીસની, એવી રીતે દાહોદમાં પણ ગૌરક્ષા સ્કોડ બને તેવી રજૂઆત અમે એસપી સાહેબને કરી છે. સાહેબે આશ્વાસન આપ્યું છે કે અહીંયા પણ એવું સ્કોડ બનાવશે.